અને ખાસ કરીને ભવિષ્યમાં જ્યારે ઇલેક્શનમાં ટિકિટ આપવાની આવશે ત્યારે ધારાસભ્યોનો જે કંઈક પરફોર્મન્સ છે એ પણ હું માનું છું ત્યાં સુધી પ્રદેશ સમિતિએ ધ્યાનમાં રાખવું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી, ધારાસભ્યશ્રીની જવાબદારી અને જે તે જિલ્લાના આગેવાનોની જવાબદારી. સામાન્ય રીતે રિસોર્સિસના પ્રોબ્લેમ હોતા હોય છે અને આ વખતે પણ છે. ખજાનચી છું એટલે મહેનત તો કરીશ અને ગયા વખતે પણ જેટલું શક્ય બન્યું એટલું કરવાનો તો પ્રયત્ન કર્યો છે. ખરાબ પરિસ્થિતિમાં પણ ઘણી બધી બાબતો ભરતભાઈ જાણે છે એટલે આ વખતે પ્રયત્ન કરશો. આ વખતે એક નવી પ્રથા નાખી છે. કારણ કે સામાન્ય તે છે કે કેન્ડિડેટના હાથમાં આપણે પૈસા આપી દેતા હોતા હોઈએ છીએ. એક જિલ્લા લેવલ પર એક હવે પાર્લામેન્ટમાં તો નાની સરખી કમિટી બનવી જોઈએ અને કમિટીના સભ્યોના નોલેજમાં પણ રહેવું જોઈએ. પછી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લાનો ટ્રેઝરર અને કેન્ડિડેટ અને ઓબ્ઝર્વર કમસે કમ 3 કે 4 જણની કમિટી હોય કે ભાઈ કેટલા પૈસા આવ્યા એ જરા કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે. એમાં 2 કારણો છે. કેન્ડિડેટને પણ ફાયદો થતો હોય છે કારણ કે ઘણી વખત એવો પ્રચાર થયો છે કે ખૂબ જ પૈસા આવ્યા છે અને પેલા બિચારા પાસે કઈ હોય જ નહીં. અને ઘણી વખતે પૈસા આવતા હોય છે પણ જેટલો ખર્ચો કરવો જોઈએ એટલો ખર્ચો નથી કરતો. ત્યારે એક નાની સરખી કમિટી બને પ્રદેશ લેવલ ઉપર, પાર્લામેન્ટ એક મત વિસ્તાર છે ત્યાં પણ કમસે કમ પહેલેથી પ્લાનિંગ થઈ જાય અને ખબર પડે કે ભાઈ આ બજેટ મારું આટલું છે અને આમાં આપણે ચલાવવાનું છે. કારણ કે જેટલી ચાદરો એટલો જ પગ લંબાવવો જોઈએ ને. કેટલીક વખતે ચાદર આપણી ટૂંકી અને પગ લંબાવ કરીએ તો પછી ઠંડી લાગે આપણને.